નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે 58 વર્ષના વૃદ્ધે કર્યા 30 વર્ષની છોકરી સાથે લગ્ન. બનેલી ઘટના. સુરત શહેરના એક શાંત અને સંસ્કારી વિસ્તારમાં 58 વર્ષના રઘુવીરભાઈ નામના એક વૃદ્ધ રહેતા હતા. જેઓ યુવાનીમાં ખૂબ જ મહેનતુ, સંઘર્ષશીલ અને પરિવાર પ્રેમી વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. પરંતુ જીવનના ઉત્તરાર્ધમાં તેઓ એકલતાની એવી ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયા કે જ્યાં પૈસા, સંપત્તિ અને સમાજમાં મહાન હોવા છતાં અંતરમાં ખાલીપણું ગુંજી રહ્યું હતું. વર્ષો પહેલાં તેમની પત્નીનું નિધન થયું હતું. સંતાનો વિદેશમાં સ્થાપિત થઈ ગયા હતા અને મોટું મકાન હોવા છતાં ઘરમાં ગૂંજતી હતી માત્ર ઘડિયાળની ટીક-ટીક અને દિવાલો પર ટંકાયેલા જૂના ફોટોગ્રાફીની મૌન સાક્ષી. અને એ જ સમયે શહેરના બીજા છેડે 30 વર્ષની નિશા નામની એક યુવતી પોતાના જીવનના સંઘર્ષ સાથે લડી રહી હતી. શિક્ષિત હોવા છતાં નોકરીમાં સ્થિરતા નહોતી. પિતાનું આરોગ્ય નબળું હતું. ઘરનું આર્થિક ભારણ તેના ખંભા પર હતું અને સમાજના લોકો વારવાર તેની ઉંમર વિશે ટિપ્પણીઓ કરતા, હવે તો લગ્ન કરી લે, પરંતુ યોગ્ય જીવનસાથી મળતો નહોતો. એક સામાન્ય કાર્યક્રમમાં જ્યાં ગરીબ બાળકોમાં માટે સહાય એકત્ર કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યાં રઘુભાઈ મુખ્ય દાતાઓમાં એક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નિશા સ્વયંસેવિકા તરીકે કાર્યરત હતી અને બંને વચ્ચે પ્રથમ મુલાકાત સામાન્ય સંવેદના શરૂ થઈ, પરંતુ ધીમે ધીમે એક અનોખી સમજણમાં પરિવર્તન થઈ. કારણ કે રઘુભાઈએ નિશાની આંખોમાં સંઘર્ષનાનો આત્મવિશ્વાસ જોયો અને નિશાએ રઘુભાઈની વાણીમાં રહેલો એકાંત અને કરુણા અનુભવી. દિવસો જતા રહ્યા. સમાજમાં કાનાફૂસી શરૂ થઈ. 58 વર્ષનો માણસ અને 30 વર્ષની છોકરી વચ્ચે એની મિત્રતા. પરંતુ બંને વચ્ચેની મુલાકાતો અદભાવના અને માન સાથે આગળ વધતી રહી. રઘુભાઈએ ક્યારેય તેની પર દબાણ ન કર્યું, માત્ર માર્ગદર્શન આપ્યું, જીવનના અનુભવો શેર કર્યા અને નિશાને લાગ્યું કે તેને માત્ર સહારો જ નહીં પરંતુ સાચી સમજણ આપનાર મિત્ર મળ્યો છે. એક સાંજે વરસાદી મોસમમાં જ્યારે શહેરની રસ્તાઓ ભીંજાઈ રહી હતી અને આકાશ વીજળીથી ઝળહળતું હતું, જ્યારે રઘુવીરભાઈએ પોતાની એકલતાની વાત ખુલ્લેઆમ કહી, મારા જીવનમાં બધું છે પણ સાથે ચાલનાર કોઈ નથી. અને નિશાએ પોતાના હૃદયની વાત કહી, મને કોઈ એવો માણસ જોઈએ જે મને સમજે, ઉંમરથી વધુ પરિપક્વતા જોઈએ. અને એ ક્ષણ બંનેને સમજાયું કે સમાજના બંનેનો કરતાં જીવનસાથી તરીકે એકબીજાની સમજણ વધુ મહત્વની છે. પરંતુ નિર્ણય સરળ નહોતો. પરિવારજનોનો વિરોધ, પાડોશીઓની ટીકા, સંબંધોની વૈગણવાણી, બધું જ એક સાથે સામે આવ્યું. નિશાના સગાએ કહ્યું, આ તો ફક્ત પૈસાની લાલચ હશે. જ્યારે રઘુવીરભાઈના સંતાનોને લાગ્યું કે પિતા આ ઉંમરે આવી ભૂલ શા માટે કરી, છતાં બંનેએ શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ સંબંધ લાલચનો નહીં પરંતુ માન, વિશ્વાસ અને સહન અસ્તિત્વનો છે. અંતે ઘણા વિશાળ વર્મ બાદ સરળ અને સાદી વિધિની મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લેવાયો. કોઈ આડંબર નહીં, કોઈ ધામધૂમ નહીં, માત્ર નજીકના લોકોની હાજરીમાં બે આત્માઓએ એકબીજાને જીવનસાથી સ્વીકાર્યા. અને એ દિવસ શહેરની ચર્ચાઓ વિશે બની ગયો. સોશિયલ માધ્યમો, ચર્ચા અને સમર્થ અને વિરોધ બધું એક સાથે. પરંતુ રઘુભાઈ અને નિશા માટે એ દિવસ શાંત અને નવા પ્રારંભો હતો. લગ્ન પછી શરૂઆતના દિવસો પડકાર ભર્યા રહ્યા, કારણ કે સમાજની નજરો હજી પણ પરસારથી હતી. પરંતુ નિશાએ ઘરને નવી ઉર્જા આપી. રઘુવીરભાઈના જીવનમાં હાસ્ય પાછું આવ્યું અને ધીમે ધીમે પાડોશીએ પણ સમજાયું કે સંબંધો ઉંમર નહીં પરંતુ સમજણની મજબૂતી બને છે. અને જ્યારે એક દિવસ રઘુવીરભાઈના સંતાનો વિદેશથી આવ્યા અને નિશાની સેવા, સન્માન અને સમર્પણ જોયું, ત્યારે તેની અંદરનો વિરોધ ઓગળી ગયો. કારણ કે તેમને સમજાયું કે તેમના પિતાને સાચે જ એક સાથી મળી ગયો છે જે પૈસાથી નહીં પરંતુ લાગણીથી જોડાયેલી છે. આ ઘટના શહેરમાં લાંબા સમય સુધી ચર્ચાતી રહી. કેટલાક માટે આ હિંમતનો પ્રતીક બની, કેટલાક માટે વિચારવાનો વિષય. પરંતુ અંતે એ સાબિત થયું કે
જીવનમાં સુખ મેળવવા માટે ઉંમર એક આંકડો માત્ર છે. મહત્વનું છે પરસ્પર સન્માન, વિશ્વાસ અને સાચી લાગણી. અને આ રીતે 58 વર્ષના વૃદ્ધ અને 30 વર્ષની યુવતી લગ્ન માત્ર એક સમાચાર નહીં, પરંતુ સમાજને અરીસો બનાવતી ઘટના બની, જ્યાં પ્રેમ અને સમજણને પરંપરાગત વિચારધારા એ પડકાર અને એક નવી દિશા દર્શાવી. લગ્ન પછીના મહિનાઓ રઘુભાઈ અને નિશાનું જીવન ધીમે ધીમે નવી લયમાં ગોઠવાયું ગયું. સવારે સાંજે પ્રાર્થના, સાંજે સાથે ચા અને જીવનના નાના મોટા નિર્ણયોમાં પરસ્પર ચર્ચા, આ બધાને તેમના સંબંધોને વધુ મજબૂત બનાવ્યો. શરૂઆતમાં પાડોશીએ તીક્ષ્ણ નજરો અને કટાક્ષભરી ટિપ્પણીઓ નિશાને દુઃખ આપતી, પરંતુ રઘુવીરભાઈ હંમેશા શાંત સ્વરે કહેતા, સમય જ બધાને જવાબ આપશે. અને ખરેખર થોડા જ સમયમાં લોકોના વલણમાં ફેરફાર આવવા લાગ્યો, કારણ કે નિશા એ માત્ર ઘરની જ નહીં પરંતુ સમાજની સેવા માટે પણ પગલાં ભર્યા. ગરીબ બાળકો માટે શિક્ષણ સહાય કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં રઘુવીરભાઈએ પોતાના સમગ્ર ધનનો એક ભાગ સમર્પિત કર્યો અને બંને મળીને સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ બન્યા. જ્યારે કોઈએ ફરી ઉંમરનો પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે નિશાએ હાસ્ય સાથે કહ્યું, સંબંધ હૃદયથી બને છે, કેલેન્ડરથી નહીં. અને આ વાક્ય ધીમે ધીમે લોકોના મનમાં બેસી ગયું. સમય સાથે રઘુવીરભાઈનું આરોગ્ય થોડું નબળું પડ્યું, અને જ્યારે નિશાની સેવા, તેની સંભાળ, સમયસર દવા, સ્નેહભર્યું સાથ, આ બધાએ તેમના સંતાનોને પણ સ્પર્શ લીધા. તેઓએ ખુલ્લે આમ સ્વીકાર્યું કે પિતાનો નિર્ણય યોગ્ય હતો, કારણ કે તેમને એક સાથી જીવન સંગીની મળી. આ ઘટનાને શહેરના યુવાનોમાં પણ ચર્ચા લગાવી કે લગ્ન માત્ર સામાજિક બંધન નહીં, પરંતુ સમજણ અને સમર્પણનું નામ છે. અને ઘણા લોકોએ પોતાનું પૂર્વગ્રહો પર વિચારવાનું શરૂ કર્યું. વર્ષો પૂર્ણ થતાં લગ્નની વર્ષગાંઠ બંનેએ કોઈ ભવ્ય ઉજવણી નહીં, પરંતુ અનાથ આશ્રમમાં જઈ બાળકોને સાથે સમય વિતાવ્યો. અને એ દિવસ તેમની ખુશીની સાચી ઉજવણી બની, કારણ કે તેમણે અનુભવ્યું કે જીવનનો સાચો અર્થ સ્વીકાર અને વહેંચણીમાં છે. અંતે 58 વર્ષના વૃદ્ધ અને 30 વર્ષની યુવતીના આ સંબંધે સાબિત કર્યું કે સમાજ શું કહેશે તેનાથી વધુ મહત્વનું છે પોતાની અંતરાત્માની અવાજ. અને જો બે લોકો પરસ્પર સન્માન, વિશ્વાસ અને પ્રેમની જોડાણ, તો ઉંમર, ટીકા અને અવરોધ બનવું નાનું પડી જાય છે. અને આ રીતે તેમની જીવનયાત્રા અને પ્રેમદાયક કથા બની છે, જે વર્ષો સુધી લોકો મનમાં જીવિત રહી. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત અહીં મૂકવામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ, દરેક વસ્તુ અમે કાલ્પનિક મૂકેલ છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ગમે તો શેર કરી દેજો. આભાર મિત્રો.